આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઉણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં દરેક આગેવાનોને ના કરવા છતાં ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો પહેલો આભાર માનું છું। અને બીજી વાત કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે, સીસીટીવી બીજા હશે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ। સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી, કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી, તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે તો પછી ઠાકરસિંહ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ। અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે। અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અડધા 1 કલાકમાં, અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।